વડોદરામાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટની સમીક્ષા બેઠક યોજાઈ છે. નવી ડિજિટલ સેવાઓ પર ચર્ચા કરવામાં આવી છે. વડોદરા સ્માર્ટ સિટી લિમિટેડની સમીક્ષા બેઠકમાં શહેરમાં ચાલી રહેલ સ્માર્ટ સિટી પ્રોજેક્ટની પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન નવા નિયુક્ત ડાયરેક્ટર્સનું સ્વાગત કરવામાં આવ્યું અને સ્માર્ટ સિટી મિશન અંતર્ગત પૂર્ણ થયેલા તેમજ ચાલુ પ્રોજેક્ટની માહિતી રજૂ કરવામાં આવી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વર્ષ 2017થી શરૂ થયેલ સ્માર્ટ સિટી મિશન હેઠળ મોટાભાગના પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા છે અને હાલ તેમની જાળવણી તેમજ નવી ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ્સ પર કામગીરી ચાલી રહી છે. બેઠકમાં નાગરિકોને વધુ સરળ અને ઝડપી સેવાઓ મળી રહે તે માટે વોટ્સઅપ ચેટબોટ સેવા શરૂ કરવાની ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત GIS આધારિત પ્રોપર્ટી ટેક્સ મેનેજમેન્ટ પ્લાનિંગ સિસ્ટમ અમલમાં મૂકવાની દિશામાં પણ વિચારણા કરવામાં આવી રહી છે. વડોદરામાં સ્માર્ટ સિટી મિશન જે રીતનું આખા ભારતમાં સ્માર્ટ સિટી મિશન 2017માં કરવામાં આવ્યું ત્યારનું જે કેપેક્સ પ્રોજેક્ટ્સ તો બધું પૂરી થઈ ગઈ છે. હવે બસ એને મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યા છે અને એક ICCC પ્રોજેક્ટ કન્ટિન્યુઅસ ચાલી રહ્યા છે. આજે અમે નવા આવેલા ડાયરેક્ટર્સને વેલકમ કરવામાં આવ્યું અને એમને બ્રીફ પણ કરવામાં આવ્યું કે પ્રોજેક્ટ જે તે વખતે કરવામાં આવ્યું અને ફક્ત અમે અત્યારે મેન્ટેનન્સનું જ કામ ચાલી રહ્યા છે. પણ આવનારા દિવસોમાં થોડું વધારે અમે સારું કરવા માટે બે વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરવા માંગીએ છીએ. વડોદરા શહેરમાં મહાનગરપાલિકામાંથી પબ્લિકને ડાયરેક્ટ રિલેટેડ સર્વિસીસ કેવી રીતે પહોંચાડી શકાય એટલે એક વોટ્સઅપ ચેટબોટ સર્વિસ શરૂ કરવા માંગીએ છીએ, જેથી કરીને પબ્લિકને અહીંયા સુધી ના આવવું પડે અથવા વોર્ડ ઝોનમાં તો જઈ શકે પણ ડાયરેક્ટ ટેકનિકલ સર્વિસીસ લગભગ 42 ઓનલાઈન સર્વિસીસ અમે અત્યારે આપીએ છીએ. પણ કોઈ પણ સિટીઝનને દરેક વખત ગ્રીવન્સ સેલમાં યા ટોલ ફ્રી નંબરમાં કામ વાત કરવું પડે છે અથવા વોર્ડમાં જાય ઝોનમાં જાય સારું જવાબ ના કદાચ મળતું હોય, સેટિસ્ફેક્શન લેવલ કદાચ ઓછું હશે તો એને સુધારવા માટે અમે ડાયરેક્ટ વોટ્સઅપ સર્વિસ ચાલુ કરવા માંગીએ છીએ. અમે મેટા સાથે ડાયરેક્ટ જ કરવા માંગીએ છીએ, એમાં કોઈ બીજું ઇશ્યુ નથી. અને બીજું જે પ્રોપર્ટી ટેક્સ કલેક્શન અત્યારે ચાલી રહ્યા છે એમાં પણ લગભગ 300 કરોડની રિકવરી કરવાની લાંબા સમયથી પેન્ડિંગ છે. એટલે આપણે GIS બેઝડ પ્રોપર્ટી ટેક્સ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ, જેથી કરીને જે પણ પ્રોપર્ટી ટેક્સ બાકી હોય એમને ડાયરેક્ટ મેસેજ જતું રહે અને ત્યાંથી અમારા IT ડિપાર્ટમેન્ટ અને આકારની ડિપાર્ટમેન્ટને પણ મેસેજ જતું રહે. એ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરવા માટે ઓવરઓલ ડિસિઝન્સ લેવામાં આવ્યું છે. પણ આપણે ફંડિંગ ક્યાંથી કરશું, અદરવાઇઝ VMCમાંથી કરીશું, કે જે નક્કી કરવાની બાકી છે. પણ ઓવરઓલ એ જ ઈચ્છા છે કે પબ્લિકના સિટીઝન સર્વિસીસ વધારે સારું કરી શકાય અને GIS બેઝડ પ્લાનિંગ સિટીમાં ઇન્ટ્રોડ્યુસ થાય. કદાચ આવનારા દિવસોમાં જે રોડ્સનું પ્લાનિંગ છે, ડ્રેનેજીસનું પ્લાનિંગ છે, પાણીનું લાઇનનું પ્લાનિંગ છે, ડુપ્લિકેશન ના થાય, ડબલ બિલિંગ ના થાય, કામની ક્વોલિટી સુધારો થાય, એના માટે આ પ્લાનિંગ કરી રહ્યા છે. એટલે જે રીતનું સુરતમાં અને અમદાવાદમાં GIS બેઝડ પ્લાનિંગ અને એપ્રુવલ ચાલે છે એ કરવા માંગે છે, જેથી કરીને વડોદરા મહાનગરપાલિકાનું જે ડેટ મેનેજમેન્ટ સિસ્ટમ છે, આપણે ડેટ મેનેજમેન્ટ પોલિસી પણ લોન્ચ કર્યું, એમાંથી જે પ્રિલિફરેશન અને ફ્લો પૈસાનું લોસ થાય છે એ ઓછું થઈ શકે અને સમયસર લોકોની બિલ પેમેન્ટ પણ થઈ જાય, પણ ક્વોલિટીની જવાબદારી ફિક્સ થાય અધિકારીઓની, કોન્ટ્રાક્ટર્સની અને જે મોનિટરિંગ થર્ડ પાર્ટીનું છે એ બધાનું એક ફિક્સ કરવાનું જરૂરિયાત છે. એટલે આવનારા દિવસોમાં GIS બેઝ પ્લાનિંગ ઉપર પણ જવાની નક્કી કર્યું છે. એ રાજ્ય સરકારનું સૂચન પણ છે. એટલે એને આગળ દબાવતા આજે નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કેવી રીતે કરવું એ આવનારા દિવસોમાં અમે નક્કી કરવામાં આવશે. અને સ્માર્ટ સિટીમાં જે અત્યારે ચાલી રહ્યા છે ICCC એ પ્રી મોન્સૂન એક્ટિવિટીને મોનિટરિંગ માટે એ અને ફાયર સિસ્ટમ ચાલુ છે એને કન્ટિન્યુ કરવા માટે